હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તો બધા મજામાં જ છો? તો બધાને જય માતાજી, જય મહાદેવ. આપણે છે ને કાલે વેણું નહોતું કાંઈ પૂરી ને એવું, એટલે આપણે પૂરી ને ઢેબરા અને તીખી પૂરી 3 વસ્તુ બનાવવાનું છે ફેમિલી. તો આપણે છે ને બનાવીશું, એવા તમને કહેવું, બતાવીશું કે આવી રીતનું મેં બનાવ્યું. તો બધા વિડીયામાં બિના રહેજો. જો આપણે પૂરી બનાવવા માંડ્યા છીએ. પહેલાં લીધી આપણે તીખી પૂરી બનાવવાનું. આમાં શું કહેવાય, એક વસ્તુ ભણીએ તો વાર લાગે. તો અમારા બેનડીથી તો ટીફા બેસી ગયું ગમ્યું સાહેબ બેઠ. તો આપણે જો જીરા પૂરીનો લોટ બાંધી દીધો. પેલા તીખી પૂરીની બનાવી નાખી, કેમ કે એમાં હળદર નખાઈ ગઈ એટલે એ તીખી પૂરી બની ગઈ. પછી મરચું નાખી દીધું એટલે એ તીખી પૂરી કહેવાય ને. હવે આપણે છે ને જીરા પૂરી બનાવવાની છે. મિશન લઈ લીધું છે, એમાં પાપડનું મિશન છે, પણ આપણે જોઈ છે એમાં જીરા પૂરી બને કે એમ. અને શું કહેવાય, હાવ આસું વણવું પડે, પણ આસી તો બનતી નહીં, બને તો ગાડી છે. હવે આમાં નહીં ફાવે, આપણે પાટલી લેવી પડશે. આપણે હવે ઢેબરાનો લોટ બાંધી દીધો. પેલા તીખી પૂરી બનાવી, પછી જીરા પૂરી, પછી ઢેબરાનો લોટ બાંધી દીધો. તો આપણે તો ઢેબરા વણવા માંડ્યા. કેમ કે આવી રીતનું વણી રોટલો વણી નાખવાનો પહેલાં, એટલે આપણે હાથ પડિયા રોટલા બનાવીએ એમ. અમારા ગામડામાં તો શું કહેવાય આવડતા હોય, પણ સિટીમાં આવડે કે ન આવડે કંઈ ખબર નહીં આપણને. તો આવી રીતની રોટલી વણી આમ પડ વાળી દેવાના છે આવી રીતના. તો પછી આપણે એવી રીતના પડ વાળી દીધા. પછી બનાવી નાખ્યું ઢેબરું. આને બાંધવાનો હોય ગળમાં લોટ. મોરસમાંય બને, પણ ગળમાં વધારે મીઠા થાય. તો આવી રીતનું ઢેબરું આપણે બનાવ્યું છે. પછી બીજા દાવાનું છે, આપણે તળવા પણ હજી વાર લાગશે. આપણે તો જીરા પૂરી તળવા મળ્યા, એ તો બાકી છે. અહીંયા તો ઢેબરા અને આ તીખી પૂરી છે, એ પેલા તળી નાખ્યું. આમાં તો શું કહેવાય, લોટમાં વણવાનું એટલે વાહે રાખવું પડે ને, તેલ બગડી જાય. એટલે આપણે જીરા પૂરી બાકી છે તળવાની. તો ફેમિલી તો આપણે હેઠે આવી ગયા છીએ. અહીંયા અમારા બા ની વણતા હોય, એને વણવું પડે ને. અમે એક ઘરમાં રહી, પણ અમારે 3 ઘર છે ને બધે નોખા નોખો રંધાતું છે. સીણા લોટ બાંધ્યો એટલો એને ફાફડા વણવાના છે ને. ફાફડા કહેવાય ને, આ ઢેબરા છે ગળમાં. કેવા મસ્તી ના લાગે ફાફડા. એટલો પીનો બાંધ્યો, આ કારે વણી રે કઈ નક્કી ને. આપણે તો થાકી જાય એટલું વણાવ્યું. તમને દેખાડ્યું ખીરું આપણે એટલું વીણું એમ. એ તો એક પીંડો કાંઈ પીડો દો એટલું ખાતા છે. પેલાનો સલાન પાછો આવી ગયો. પેલા કોઈ વણતા નહીં, ખાતા નહીં, તેઓ પાછા વણવા મળ્યા બધા. ત્યાં 2 ખાટલા તો ભરાયા હતી. એમાં પયુબેન ને અમે આપી દીધા મદદ કરાવી. અહીં બાબુબેન કે અમને થોડાક લઈ આવ્યો, તે આપણે એને લઈ લઈએ. બિચારા દાડિયા લાવ્યા છે. તમને વિડીયો કેવો લાગ્યો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. બધાને જય માતાજી, જય મહાદેવ. કોમેન્ટ કરવાનું તો ભૂલતા નથી.